નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, ભાવનગરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો। પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને 26,000ની સહાય। ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ। આ યોજનામાં 18,000 રૂપિયાની સહાય। મફત સાયકલ યોજના 2024। મકાન બનાવવા મળશે સહાય। ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો લોન માફ। કુદરતી આફત સરકારનો। ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સક્રિય થયેલું ચોમાસું હવે ધીરે ધીરે આગળ પણ વધવા લાગ્યું છે। અનેક જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ આગામી દિવસોમાં તોફાની બને તો નવાઈ નહીં, કારણ કે તોફાની વરસાદનો અણસાર દરિયામાં દેખવા લાગ્યો છે। ત્યારે કયા પવન સાથે ધોધમાર વરસાદની છે આગાહી, દરિયો બન્યો તોફાની। ઊંચા ઉછાળા મોજ, દક્ષિણમાં દેશ નાનામાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ, હવે ક્યાં તોફાની વરસાદ બનશે? દક્ષિણમાં દેશ નાનાધન અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદ બાદ ચોમાસું આગળ વધવા લાગ્યું છે। હવેનો વરસાદ ભારે પવન સાથે આંધીવધર સાથે તોફાની બનવા જઈ રહ્યો છે, તેનો અણસાર પર દરિયામાં દેખાવા લાગ્યો છે। આ છે વલસાડ જિલ્લામાં તિથલમાં આવેલી દરિયો। તિથલના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો અને બીચ ઉપર 15થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા। દરિયા દેવે જાણે રૌદ્ર 35 ધારણ કરી હોય તેવું નજરે પડ્યું। ભાવનગરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો। 9.27 મિનિટે 3.7ની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો। ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી 21 કિલોમીટર દૂર વેસ્ટર્ન નોર્થ વેસ્ટ નોંધાયું। પાલીતાણા તાલુકાના દુધારા, ઘેડી, તોડા, નારડીમાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આંચકો અનુભવ થતાં 2 લોકોના ભયનો માહોલ જોવા મળ્યો। લોકોના મકાનો બહાર નીકળેલી ખુલ્લા મેદાનમાં આવ્યા હતા અને સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર આવ્યા નથી। મહિનાના 9 એપ્રિલના રોજ ભાવનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। શહેરના પડી વિખરાલા વચ્ચેની જગ્યાએ ભૂકંપનું એપિસેન્ટર હતું। પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને 26,000 રૂપિયાની સહાય। આ વર્ષે પાક રોપવા માટે ખેડૂતોને 10,500 રૂપિયા પ્રતિ એકર આપવાના સહકારી મંત્રીઓને ભાજપ સરકારના આદેશ ખેડૂતને વિરોધી પગલું ગણાવતા રાજ્ય કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકુરે કહ્યું કે 3 મહિનાની અંદર ભાજપનો ખેડૂત મૈત્રીપૂર્ણ હોવાનો વેશ બનશે। સરકારે આ વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે સરકારી બેંક મારફતે કાર્ય માટે 20,000 પ્રતિ એકર રોકડ અને ખાતર અને બિયારણ માટે 100,000 વધારાની રકમ આપવામાં આવતી હતી, પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર 10,500 રૂપિયા પ્રતિ એકર કરવા આદેશ કર્યો છે। કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે કે તેઓ આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાંની જેમ 26,000 રૂપિયા પ્રતિ એકર આપે। ખેડૂતો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી। આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલનો સરકારનો મોટો નિર્ણય કર્યો છે। વિગતો મુજબ રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી અને સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરાઈ। બેઠકમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો। પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને સૌની યોજના પીવા ઉપરાંત સિંચાઈ માટે પણ પાણી અપાશે। આ માટે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજના માટે સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। ખેડૂતોને 2 લાખ સુધીના દેવા માફ। ચૂંટણી વખતે લોકોને રીઝવવા માટે અનેક વોટ માટે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધન કરતી વખતે એવું કહેતા કે જો કોંગ્રેસ સરકાર બનશે તો ખેડૂતોને રાહત આપવામાં આવશે। મહિલાઓને મહિને 8,500 ખાતામાં નાખવામાં આવશે। દાવાથી અમુક સ્તરો પર કોંગ્રેસની સરકાર બની છે ત્યાં લોકોએ રાહુલ ગાંધી પાસે માંગણી કરી રહ્યા છે કે વોટ લેવા માટે જે તમને વચનો આપ્યા હતા તે હવે પૂર્ણ કરો, પણ કોંગ્રેસ સરકાર જ્યાં બની છે ત્યાં કોઈ પણ પ્રકારની સહાય કે ખેડૂતોના 2 લાખ દેવા માફ કર્યા નથી। મહિલાઓને 8,500 જેવા કોઈ વચન પૂરા પાડવામાં આવે નથી તેવી મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે। આ યોજનામાં 18,000 રૂપિયાની સહાય। પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ યોજનાઓ અને સાધનની મદદ લેવી પડે છે, જેથી સમગ્ર અને શક્તિની બચત થાય છે। આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે, પરંતુ આવી કિંમતી સાધનોની ખરીદી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત ફુવારા સબસિડી આપવામાં આવે છે। ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટેડ સાફ કટર અને એન્જિન આધારે ચાલતા સાફ કટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે। ખેડૂતોને સાફ કટર સાધનની ખરીદી પર કેટલી સબસિડી મળે તે કેવી રીતે અરજી કરવી, કયા ડોક્યુમેન્ટ જોઈએ અને માહિતી મેળવશું। ગુજરાત રાજ્યની સબસિડી યોજના ખેડૂત મિત્રોને આ સબસિડી યોજના મુજબ લાભ આપવામાં આવે છે, જેમાં જુદી જુદી સ્કીમોનો લાભ આપવામાં આવે છે। ગુજરાતના સામાન્ય આય ખેડૂતોને સહાય આપવામાં આવે છે।
મફત સાયકલ યોજના 2024 મનરેગા એ મફત સાયકલ યોજના ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ ચલાવવામાં આવતી યોજના છે, જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ગરીબ મજૂરોને મફત સાયકલ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ તે તમામ મજૂરોને આપવામાં આવશે જેઓ મજૂર તરીકે કામ કરે છે. યોજનાના પ્રથમ તબક્કામાં લગભગ 4 લાખ કામદારોને મફત સાયકલ આપવામાં આવે છે, જેથી કામદારોની ગતિશીલતા અને આજીવિકામાં સુધારો કરી શકાય છે. આ યોજના ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે, જે અંતર્ગત કામદારોને સાયકલની ખરીદી માટે અંદાજે 3,000 થી 4,000 રૂપિયા અનુદાન કરવામાં આવે છે, જેથી કામદારોને કાર્યસ્થળ પર પહોંચવામાં અને તેમણે વિવિધ કાર્યો કરવામાં સરળતા રહે. મકાન બનાવવા મળશે સહાય. યોજના નંબર 1 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. આંબેડકર આવાસ યોજના કુલ 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય છે, જેમાં પહેલો હપ્તો 60,000 રૂપિયાનો, બીજો હપ્તો 40,000 રૂપિયાનો, ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો અને ચોથો હપ્તો 12,000 રૂપિયાનો બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે. આ યોજના નંબર 2 SC અને SC ફોર્મ ભરી શકે છે. ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો લોન માફ. મોદી સરકાર 3.0 ખેડૂતોને આપવામાં આવતી PM કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની તૈયારી કરી રહી છે. અર્થશાસ્ત્રીઓને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચના મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે PM કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે PM કિસાનનો રકમ વધારવાની જાહેરાત કરી શકે છે. કુદરતી આફત, સરકારનો શું જવાબ? 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડીએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો. અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર લખ્યો હતો, જેમાં ₹152 કરોડની સહાય ચૂકવણીની માંગણી કરી હતી, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની માંગણી ન સ્વીકારી હતી. આવી જ રીતે રાજ્ય સરકારે બિપોરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700 કરોડની માંગણી કરી હતી, જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ સહાય આપી નથી.